તો નેગેટિવ માર્કિંગ માટે શું કરવું, રાઈટ? તો તમે જ્યારે સ્કૂલના અંદર જ્યારે તમે ટેસ્ટ આપો છો ત્યારે તમે જ્યારે ટેસ્ટ આપો છો ત્યારે મિત્રો તમારા અંદર રિસર્ચ કરો. એવું રિસર્ચ કરો મિત્રો કે ઘણીવાર જો ઘણા બધા હું ભણાવું છું વિદ્યાર્થીઓ, એટલે મને ખબર છે મીડિયમ કક્ષાના પણ સ્ટુડન્ટ હોય છે અને હાઈ લેવલ જે કહેવાય ને કે જેમને બધું જ આવડે છે એવા સ્ટુડન્ટ પણ છે. તો મિત્રો જે મીડિયમ કક્ષાના સ્ટુડન્ટ છે એવા વિદ્યાર્થીઓ તમે ટેસ્ટ આપશો એટલે તમને આઈડિયા આવશે તમારા માર્ક્સ કેટલા આવે છે. દાખલા તરીકે 360માંથી તમારા 150 માર્ક્સ આવતા હોય તો મિત્રો તમે જ્યારે પણ એક્ઝામ લખો ત્યારે તમને ડાઉટ લાગે છે, 0.1% પણ ડાઉટ લાગે છે, એવા પ્રશ્નો મિત્રો બિલકુલ છોડી દો. 0.1% પણ ડાઉટ લાગતો હોય તો એવા પ્રશ્નો તમારે બિલકુલ છોડી દેવા જોઈએ. અને મિત્રો જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એમને છોડવાની જરૂર છે, એમને વિચારવું અને એમને સંતોષકારક લખવું, કારણ કે એમને એક બે જ ખોટા પડે છે એટલે ટેન્શનની વાત નથી, કારણ કે એમાં ક્યાંક મિત્રો તમારો ડાઉટ તમારા મનમાં હોય ને સાચો પડી શકે છે પ્રશ્ન. તો મિત્રો બિલકુલ જે મીડિયમ વિદ્યાર્થીઓ છે એમને વિચારવાનું છે, એમને છોડી દેવાના છે. 0.1% પણ ડાઉટ લાગે છે પ્રશ્ન છોડી દો, કારણ કે તમારા માઇનસ માર્ક્સ કરશે. તમે એક્સપેરિમેન્ટ કરજો, રિસર્ચ કરજો. હાલ સ્કૂલમાં જ્યારે તમે ભણો છો ત્યારે એક્સપેરિમેન્ટ કરી શકો છો, પણ નીટની અંદર એક્સપેરિમેન્ટ નહીં કરી શકો. એટલે ધોરણ 11માં જ્યારે ભણો છો ત્યારે મિત્રો તમે જ્યારે પેપર આપો છો વારા પરથી એક રિસર્ચ કરજો કે જો તમારા એવા મીડિયમ માર્ક્સ રહે છે તો તમે શરૂ કરી દેજો. છોડવાના પ્રશ્નો તમારે લખવાના નહીં મિત્રો, લખશો તો માઇનસ થશે. તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો કે જેની અંદર વિદ્યાર્થીઓને મતલબ પ્રોબ્લેમ્સ થાય છે માર્ક્સ મેળવવામાં.